છે અહીંયા, તો જોઈ લઉં છું કેવી છે રાખડીઓ. મને ગમે તો લઉં કે એમાં છે ને ઝાડુ દોરાવાળી હોય ને તો સારી, કે આખું વરસ ચાલે. આ સરસ છે, આવી હોય ને લાગે છે. સરસ છે, જોઉં છું એક બે જોઈ લઉં અને ગમે તો સારું, કે બીજે જોઈ લઉં. જોઉં છું બીજી જગ્યાએ જાઉં છું, જો મળી જાય તો. નથી ફાઇન રાખડ્યું નથી, જોઉં છું. બે ત્રણ દુકાને તો જઈ આવી છું, ના ગઈ મને કે મોતીવાળ્યું છે. હવે આ ગયા વખત પણ અંકલ હતા અહીંયા, આ વખતે જોઈ લઉં છું. है ये अंकल की दुकान है सोहर रोड पे, जिसको रखी लेनी है आ जाना. है अंकल जी, सोहर रोड पे है ना? सोहर नूर शॉप है, शॉप का नाम नूर है. नूर 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 सुपर मार्केट अच्छी है. लास्ट टाइम भी यहाँ से मैं लेके गई थी. आया है तो ये नई वाली राखड़ी आई है, મસ્ત આવી છે. જો હવે છે ને હું રાખડી લઈ લઉં, પહેલાં તમને બતાવી દઉં. બહુ મસ્ત છે રાખડી. છોકરાઓ માટે છે. મેં રાખડી લઈ લીધી છે. આજે આવવાનું ઈચ્છા નથી, કાલ જઈ આવું ને રાખડી લઈ આવું. જો અહીંયા આ છે પણ ઘાઘરા પણ છે, જો ચોલી घाघरा તેને લેવું है. कितना हुआ था? 15 पाउंड हुआ था. अंकल ने मुझे थोड़ी सी चिप दे दी है. थैंक यू अंकल जी. मैं लास्ट टाइम भी यहाँ से लेके गई थी, आपको पता है? लास्ट टाइम भी. अंकल ये रख दो आपका, निकल गया. મને એક રાખડી એમને મેળવી. થેન્ક યુ. अभी રાખડી પણ છે. अंकल कार्ड कार्ड रखते हो? कार्ड उधर. ओके, उधर. और वहाँ जाना है? हाँ उधर चल. ઓકે. પૈસા આપી દીધા છે અને રાખડી લઈ લીધી છે. હવે અમે છે નૂર છે, નૂર દુકાન. તમે અહીંયા આવજો, મસ્ત રાખડીઓ છે, ફાઇન ફાઇન, સરસ સરસ કલેક્શન છે. नेक्स्ट टाइम इससे भी अच्छी राखड़ी लेके आना. देखना नेक्स्ट ईयर. नेक्स्ट टाइम मैंने अंकल जी को है ना आइडिया दिया है कि ऐसे रखड़ी लेके आना. रखी रखी बोलते हैं, क्या बोलते हैं आप पंजाबी में? रखड़ी. रखड़ी, हाँ हमें राखड़ी कहे. हाँ तुम राखी कहते हाँ हो. हाँ राखी कहते हो. हाँ हम राखड़ी बोलिए, राखड़ी राखड़ी. राखड़ी. तो प्लीज़ તમે લોકો પણ આવજો. यूट्यूबर. यस आई एम. चेरी पहना बेचते हैं. ओके, Before that. आपने स्टार्ट कर दिया था? चेरी कहाँ तो मैं नहीं चलाएंगे? आई, 2 वीक से यहाँ नहीं आई. हाँ चेरी तो हम पहला शूट करते हैं. ओके, अभी बॉम्बे से जाते हो, लेके आते हो? हाँ. ओके. तो next- मैंने next बोला time- ना, ऐसे आप कंपेयरिंग करके रखड़ी बनवाना. देखो इंडिया हमारे गुजराती लोग लेंगे. मैंने अंकल जी को एडवाइस दी है. सॉरी अंकल जी, No no no. आप तो बिजनेस मैन है. No no. कस्टमर्स बताएंगे तो तभी हम वो बनाएंगे ना. हाँ, क्योंकि मुझे ऐसी राखड़ी पसंद है. जैसे રાખડીમાંથી વાત આવી ને તો મેં એને એડવાઇસ કરી ને તો અંકલ કે તમે ગુજરાતી છો ને કે તું યુટ્યુબર છો. તો મેં કીધું હા હું યુટ્યુબર છું. તો એ કે મને ખબર પડી કે તું યુટ્યુબર છો. એ કે ગયા વર્ષે પણ તું આવી હતી ને પછી મને કે તું યુટ્યુબમાં શું કરો છો? મેં કીધું હું છે ને કુકિંગ વ્લોગ્સ મૂકું છું. તો બાજુમાં જે બીજા અંકલ ઊભા હતા ને તો એ મને કહે છે કે તમારા કે એક ગાજરની વસ્તુ સરસ બને છે. તો મને કે શું છે એમ? તો એ કે મને યાદ નથી આવતું. તો પછી મેં એમને કીધું કે છે ને ગાજરનો સંભારો છે એમ. તો એ કે અમે કે છે ને અમને કે આવો સંભારો બનાવતા આવડતો નથી કે, પણ એ કે મારા ગુજરાતી ફ્રેન્ડ છે ને ત્યાં એ કે અમે ગાજરનો સંભારો ને તમારી રસોઈ ફાઇન થાય છે એ કે. તો એ કે પ્લીઝ એ કે ચખાડવું જોઈએ ને એમ.
તો મેં કીધું કે તું શું શું બનાવો છો યુટ્યુબમાં એમ. મેં કીધું હું બધી જ વસ્તુ બનાવું, મીઠાઈ બનાવું, ફરસાણ બનાવું. તાકે તારા ઢોકળા ને તમારા કે અમુક મીઠાઈ બહુ મસ્ત થાય છે કે, તો એ કે ચખાડવી જોઈએ ને. તો પછી મને યાદ આવ્યું કે ગાડીમાં છે ને સવારે હું જ્યારે નીકળીને ત્યારે મેં ભગવાને મોહનથાળનો પ્રસાદ ધરાવ્યો ને એ લઈને નીકળી કે હું છે ને મમ્મીને ઘરે જઈશ ને એક ટાઈમ કરીશ ને ત્યારે હું આ ચાખીશ એમ. પણ જો જેના નસીબનો જે કણકો હોય ને એ જ જમી શકે, બીજા ના જમી શકે. જો મેં ભગવાનનો પ્રસાદ ધરાવ્યો હતો તો એ અંકલના નસીબનો હતો, તો અંકલને હું આપી આવી ને અંકલે જઈમાં ને મને કે બહુ જ મસ્ત બન્યો છે. ને તરત જ એને ખબર પડી કે મને કે હોમ મેડ બનાવ્યો છે. મેં કીધું હા મેં હોમ મેડ બનાવ્યો છે. તો કે હા મને ખબર પડી ગઈ કે જોઈ કે કેટલો ફાઇન છે. મને કહે કે આ મોહનથાળ કેટલો મસ્ત બન્યો છે. તો મને કે તું કે કેમ ઓર્ડર નથી લેતી, કે તારે ઓર્ડર લેવા જોઈએ, કે તું મને પણ બનાવી આપી, કે હું તને કે પૈસાથી કે ઓર્ડર આપું. પણ મેં કીધું હું ટ્રાય કરું, હું કહું હું બનાવી આપું કે નહીં. ચાલો હું ભગવાને પોઢાડી આવું કે મોડું થઈ ગયું છે, 9:10 થઈ ગઈ છે. હું હમણાં જ આવી મમ્મીને ઘરેથી, શોપિંગ કરવા ગઈ હતી ને હમણાં જ આવી છું. તો પ્લીઝ તમને બતાવું ઠાકોરજીને કેવી રીતે પોઢાડું છું. ભગવાન કરો વાલા, જય માતા વાલા, ભગવાન માફ કરજો. મમ્મીની ઘરે ગઈ હતી, થોડા ગરમ સાલ ઉઠાડવી પડશે. વિહળ વેહં કાલો મારું કાળું હિંડોળા મેં ઝૂલે ઝૂલે મહારાજ, હિંડોળા મેં ઝૂલે ઝૂલે મહારાજ, હિંડોળા તો હળવે હળવે ઝૂલાવું ઘનશ્યામ, હિંડોળા મેં તો હળવે ઝૂલે છે ઘનશ્યામ, ઘનશ્યામ ઝૂલાવું, ઘનશ્યામને ઝૂલાવું, અક્ષરને ઝૂલાવું, ઘનશ્યામને ઝૂલાવું, ઝૂલે છે ઘનશ્યામને ઝૂલાવું. એ મારા વાલા સખી જોઈ જોઈ આનંદ, આખિયામાં નિંદર ભરાણી રે, પૂરો પૂરો સહજાનંદ સ્વામી, સખી જોઈ જોઈ આનંદ. ફોન ગોતું, ફોન ક્યાંથી મળે? ફોન તો અહીંયા છે. અમારા કૃષ્ણ મને લઈ આપ્યો છે બર્થડે ઉપર. મારી બર્થડે પ્રેઝન્ટ છે. કેવી લાગે છે? આવું ફ્રોક છે ને એમાં પપ્પા લાવ્યા હતા દુબઈથી મારા માટે. તે પછી મારા કિશને મને આ ગિફ્ટ આપી છે. મસ્ત છે ને? એની ચોઈસ મસ્ત છે. જો મારા દીકરાની ચોઈસ કેવી છે? આ ફ્રોક કેવું લાગે છે? કિશનની ચોઈસ કેવી છે? પ્લીઝ કોમેન્ટ કરજો. બરાબર? પોસ્ટ કરવા, રાખડી પોસ્ટ કરી આવું. એ પણ વિડીયો મૂકીશ. તે રાખડી પોસ્ટ કરી આવું પછી જાય, નકર ઇન્ડિયા પહોંચે નહીં. ઇન્ડિયા મોકલવાની છું રાખડી, એટલા માટે. ચાલો હું છે ને રાખડી પોસ્ટ કરી આવું. મોડું થાય છે, 4 વાગવા આવ્યા છે. ઓકે, બાય બાય. વાલું મારું પારણી ઝૂલે રે, સ્વામી મારા પારણી ઝૂલે રે, ઝૂલે છે અક્ષરના રે નાથ, ઝૂલે છે અક્ષરના રે નાથ, વાલો મારો પારણી ઝૂલે રે.